Ji, and I welcome you all in this NRI Marriage Seminar Awareness Program. And we would be starting the program very soon. We are awaiting our esteemed guest, Mr. Rameshbhai Wagasia. He is present now. Thank you very much. એક કહેવત છે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે ગુજરાતી. આવું આપણે કહીએ તો કોઈ અતિશયોક્તિ નહીં થાય. આજે ગુજરાતના ગુજરાતીઓ ભારત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ બધી જગ્યાએ વસી રહ્યા છે અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આ ગુજરાતીઓ સાથે આપણો સંબંધ જળવાઈ રહે એવા હેતુસર ગુજરાત રાજ્ય દ્વારા એનર્જી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવેલી છે. અને આ સ્થાપના સાથે જ ગુજરાત એનર્જી ફાઉન્ડેશનના સંચાલન હેઠળ 6 ગુજરાતી સેન્ટર્સ સમગ્ર ગુજરાતની અંદર એનર્જી સેન્ટર્સ કાર્યરત છે, જેમાંનું એક સેન્ટર સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એના નેતૃત્વ હેઠળ સુરતમાં કાર્યરત છે. આજે આપણો આ એનઆરઆઈ મેરેજ સેમિનાર પણ સુરત એનર્જી સેન્ટરના ઉપક્રમે આયોજિત થયેલો છે. આજના પ્રસંગે હું એનર્જી સેન્ટર, એનર્જી ફાઉન્ડેશન, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રોગ્રામની વધુ સમય વેડફવા કરતાં આપણે ફટાફટ પ્રોગ્રામની શરૂઆત કરશું. મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આજના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરે. એનઆરઆઈ મેરેજ અવેરનેસ સેમિનાર. આપણે જ્યારે એનઆરઆઈ, એનર્જી અને એમની સાથેના સંબંધોની વાત કરીએ ત્યારે સૌથી પવિત્ર અને અગત્યનો સંબંધ જિંદગીમાં લગ્ન હોય છે, અને આ સંબંધને આપણે કેવી રીતે ચૂકી શકીએ. અત્યારે વધતા જતા કોસ્મોપોલિટનાઇઝેશન અને ગ્લોબલ એન્વાયરમેન્ટની અંદર આપણે એનઆરઆઈ સાથે અને ફોરેન વસતા નાગરિકો સાથે ખૂબ બધા મેરેજના પ્રસંગો ઘણા બધા લોકોની જિંદગીમાં હોય છે. આમાંથી ઘણા બધા મેરેજ સફળતા સુધી પહોંચે છે, ઘણા બધા નિષ્ફળતામાં પણ પરિણમે છે. આની પાછળ ખૂબ બધા કારણો જવાબદાર છે. આ જવાબદાર કારણોનું જો ધ્યાન રાખવામાં આવે તો આ નિષ્ફળતાનો રેશિયો ઘટી શકે. અને આ જ ઉમદા પ્રયત્નને લઈને આજે આ વિશે જાગૃતતા માટે આપણે અહીંયા સૌ ઉપસ્થિત છીએ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોનો એક નાનકડો પરિચય હું આપી દઉં. આપણી વચ્ચે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી રમેશભાઈ વગાસિયા ઉપસ્થિત છે. આપ સૌનો તાળીઓથી વધાવી લઈએ. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટ્રેઝરર શ્રી પરેશભાઈ લાઠિયા ઉપસ્થિત છે. એનર્જી સેન્ટર સુરતની ફાઉન્ડિંગ સંસ્થા એટલે કે એનર્જી ફાઉન્ડેશન ગાંધીનગરથી આપણી વચ્ચે શ્રી મામલતદાર સાહેબ શ્રી ઉત્સવભાઈ ભટ્ટ ઉપસ્થિત છે. આજના આપણા સ્પીકર અને એક ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ એવા શ્રી એડવોકેટ પ્રીતિબેન જોશી ઉપસ્થિત છે. આપણી સંસ્થાના આદરણીય એવા શ્રી હેમંતભાઈ ટોપીવાલા, એમની ઉપસ્થિતિની અને આભાર વ્યક્ત કરીએ. આપણે સંસ્થાના પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર જગદીશભાઈ વગાસિયા અને દિલીપભાઈ વરસાણી પણ આપણને આ પ્રોગ્રામ માટે ખૂબ જ મદદરૂપ થયેલા છે. થેન્ક યુ વેરી મચ. કાર્યક્રમમાં આગળ વધારતા હું શ્રી રમેશભાઈ વગાસિયાને આમંત્રિત કરીશ
કે એ આજનું પ્રાસંગિક ઉદ્બોધન કરીએ. શારદા શારદાંભોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદા અસ્માકમ સન્નિધિમ ક્રિયાત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી ગુજરાતી નોન રેસિડેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના મેરેજ સેમિનારમાં ઉપસ્થિત ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ કરતા અને અમારી સાથે આ બધા કાર્યક્રમનું આયોજન કરવામાં ખૂબ જ સહયોગી થતા એવા આદરણીય શ્રી ભટ્ટ સાહેબ ઉત્સવભાઈ, આ સંસ્થાને જેમણે રાત દિવસ મહેનત કરીને પાળી પોષીને આપ સૌને કેમ સારું શિક્ષણ મળે એ માટે સતત જાગૃત રહી અને મોદી સાહેબને એમની પ્રવૃત્તિઓને નજર સમક્ષ રાખીને એ ચિત્ર અહીંયા કેમ ઉતારી શકાય એ માટે સતત પ્રયત્નશીલ એવા એમને હું જોઈ રહ્યો છું એવા આ સંસ્થાના સેક્રેટરી આદરણીય શ્રી હેમંતભાઈ, આપણા આજના સ્પીકર અને આપ સૌને તમારી જિંદગીમાં અગત્યનો નિર્ણય લેવામાં જેઓ માર્ગદર્શન આપવાના છે, ઉપયોગી થવાના છે એવા અને સતત થનગનતા રહેતા દેશ વિદેશમાં અનેકવિધ સંસ્થાઓમાં જઈને પ્રવચનો આપીને એવોર્ડ મેળવ્યા છે એવા આદરણીય પ્રીતિબેન, આ કાર્યક્રમ કરવામાં જેમનો મોટો યોગદાન છે ને જેમણે ઇનિશિયેટિવ લઈને બધી વ્યવસ્થાને મહેનત ગોઠવી છે એવા એનર્જી કમિટીના સુરતના ચેરમેન માનનીય શ્રી કલ્પેશભાઈ લાઠિયા, ચેમ્બરના ટ્રેઝરર આદરણીય શ્રી પરેશભાઈ લાઠિયા, એનર્જી કમિટીના કો ચેરમેન માનનીય શ્રી નિલેશભાઈ ગજેરા અને ચેમ્બરના ગ્રુપ ચેરમેન અને યુવાનોને એક મોટી પ્રેરણા આપતા રહેલા, હંમેશા યુવાનોને સાથે લઈને કોઈ પણ કામ કોઈ પણ સંજોગોમાં કેમ કરવું એનું જો મનોબળ ધરાવતા હોય તો આદરણીય શ્રી કમલેશભાઈ ગજેરા. અને અમે તો બધા બહારથી આવ્યા છીએ પણ આ સંસ્થામાં વિદ્યાર્થીઓની નાનામાં નાની ખેવના કરીને તમને બધાને કેમ સારું શિક્ષણ આપી શકાય, આચાર્ય હોવા છતાં એક સૈનિકની જેમ સમાજની દરેક પ્રવૃત્તિઓમાં સામેલ થતા મેં જેમને જોયા છે એવા આદરણીય શ્રી દિલીપભાઈ વરસાણી, જિજ્ઞેશભાઈ, આચાર્ય શિક્ષકગણ અને વહાલી મારી દીકરીઓ બહેનો. અમદાવાદના ખ્યાતનામ કવિ આદિલ મંસૂરીએ સરસ લખ્યું છે કે ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે પરિચિતોને બધાને ધરાઈને જોઈ લેવા દો, પછી આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ન મળે. આવો સરસ મજાનો માહોલ જ્યારે અહીંયા છે, આપ સૌ બહેનો બેઠા છો ત્યારે મને એવું નથી લાગતું કે ક્યાંય મેં આપણી સામાજિક સંસ્થાઓ અનેક છે પણ આ સામાજિક સંસ્થાઓ દીકરીને કે દીકરાને પુખ્ત વયના થતા હોય અને વેવિશાળ કે લગ્ન પ્રસંગનો સમય આવતો હોય અને માર્ગદર્શનના સેમિનાર થતા હોય એવું સામાજિક સંસ્થાઓમાં મેં લગભગ ક્યાંય જોયું નથી. એટલું એક થાય છે વરાછા રોડ ઉપર કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા લગ્ન ઈચ્છુક જેમના લગ્ન સમૂહ લગ્નમાં થવાના હોય એવા નવદંપતીને માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમો થાય છે. એન્ગેજમેન્ટથી જોડાઈ ગયા હોય અને લગ્ન કરવાના હોય એ લોકોને પણ it's a very important and essential part of your life to decide the thing under which you have to go to be happy in your life, to be healthy in your life. એટલે આપ સૌ જે દિશામાં હવે પ્રગતિ કરી રહ્યા છો, અભ્યાસ કર્યા પછી, કેરિયર બનાવ્યા પછી આપણે આખું લગ્ન આખું જીવન જેમની સાથે વિતાવવાનું છે, એક લાઈફ પાર્ટનરની પસંદગી આપણા સૌ માટે ખૂબ અગત્યની હોય છે. ત્યારે એવા સમયે કોઈને કોઈ બાબતથી આપણે પ્રલોભનમાં આવીને જોઈને દંભ દેખાડાથી આકર્ષિત થઈને આપણા જીવનનો નિર્ણય જે બે બાબતોથી લેવાનો હોય એના બદલે કોઈ એક બાબત ઉપર આપણે પ્રભાવિત થઈને, પ્રોન ટુ થઈને કે મોટિવેટ થઈને લઈ લેતા હોઈએ છીએ. જિંદગીના મહત્વના નિર્ણયો બે બાબત ઉપર આધારિત હોવા જોઈએ એવું માનું છું. એક હૃદય અને એક મગજ. હૃદય એટલે લાગણી, મગજ એટલે બુદ્ધિ. બંનેનું પ્રોપર બેલેન્સ કરીને આપણે નિર્ણય કરીએ તો એમાં બધી જ બાબતો આવી જાય કોમ્પ્રેહેન્સિવલી. અધરવાઇઝ એ નિર્ણય અધૂરો થાય અથવા તો અયોગ્ય થાય એવું બનવાની પૂરેપૂરી સંભાવના છે.
આ છોકરો USA છે એટલે આપણે પસંદ કરી લઈએ, કેનેડા છે એટલે પસંદ કરી લઈએ, ન્યૂઝીલેન્ડ છે આ ભણેલો છે, પેલું આમ છે તેમ છે, એટલી બધી સંપત્તિ છે, આવી ઘણી બાબતો આપણા લગ્ન જીવનની પસંદગીમાં માપદંડમાં આપણે લેતા હોઈએ છીએ અને લેવી જોઈએ, સ્વાભાવિક છે. પરંતુ એનું મૂલ્યાંકન કરવું ખાસ અગત્યનું છે. એટલે આ બધું હોવું જોઈએ. સારો છોકરો મળે તો આપણી જિંદગી સારી થાય, નો ડાઉટ, કોઈ પ્રશ્ન નથી. પણ સારાનું માપદંડ આપણે નક્કી કરવું જોઈએ. એના માટે લાગણીમાં આવીને, એટલે હૃદયથી એકદમ પ્રભાવિત થઈને ક્યારેય નિર્ણય ન લેવો જોઈએ. અને બુદ્ધિ તમને એનું યોગ્ય અયોગ્યનું વિવેક ભાન કરાવવામાં બહુ મહત્વનો રોલ ભજવે છે. એટલે બુદ્ધિથી નિર્ણય કરવો જોઈએ કે આ જે સંપત્તિ દેખાય છે એ વ્યક્તિની પોતાની છે કે એમના વારસામાં એને મળેલી છે, માતા પિતા તરફથી મળી છે, એનું પોતાનું ટેલેન્ટ કેટલું છે. આપણે ત્યાં એક મોટી વિટંબણા એ છે કે કેટલા વીઘા જમીન છે, ઘરનું મકાન છે કે નહીં, એની બીજી પ્રોપર્ટી શું છે, એની પાસે સંપત્તિ શું છે, એ આપણે જોઈએ છે, જોતા હોઈએ છીએ. જોવી જોઈએ, એમાં કોઈ પ્રશ્ન નથી, ખોટું નથી. પણ માત્ર એટલું જ જીવન માટે પૂરતું છે. ખાડામાં પડેલો સામાન્ય એક છોકરો નાનો પણ જો ટેલેન્ટેડ હોય તો એ ભવિષ્યમાં મોટું વટવૃક્ષ બનાવે એવો હોય છે. આ જ વરાછા રોડ ઉપર ભટ્ટ સાહેબ તમને કહેતા મને આનંદ થાય છે કે એક સામાન્ય ફેમિલીમાંથી ઉછરેલો છોકરો શાશ્વત નાકરાણી આઈટીમાં ભણીને અત્યારે 24 વર્ષની ઉંમરે 3000 કરોડની વેલ્થ કરતા વધારાની પ્રોપર્ટી ધરાવનારો યુવાન છે જેના એંગેજમેન્ટ બાકી છે. એના ફાધરનો બાયોડેટા અમારી પાસે આવ્યો છે ને ભલામણ કરે છે કે સારી દીકરી બતાવજો. તો ધીસ ઇઝ ધ ટેલેન્ટ. એવું નથી આજે 3000 કરોડ એ રૂપિયામાં મૂલ્ય નથી, પણ આવી રીતે ઘણું બધું કરી શકવાની ક્ષમતા ધરાવતા છોકરાઓને ઓળખવાની જે સ્કિલ છે એ આપણે બહેનો ડેવલપ કરવાની જરૂરિયાત છે. મારી દીકરીના એંગેજમેન્ટ કરવાની અમે આની ઉપર આવી રહ્યા છીએ ત્યારે ફેમિલીમાં અમે આ જ ડિસ્કસ કરી રહ્યા છીએ. મારા દીકરાના આવતીકાલે જ એંગેજમેન્ટ છે, એના મેં આવા જ બધા માપદંડ વિચાર્યા છે, જોયા છે કે પૈસાવાળા છે એવું નહીં, વિચારસરણી કેવી છે, ખુલ્લી, નિખાલસ અને એકાબીજાને સમજવાની, એકાબીજાને સુખી કરવાની, લેટગોની ભાવના છે કે કેમ. આ હશે તો તમારા જીવનમાં જે કંઈ પણ સંપત્તિ હશે એનો તમને ભોગવવાનો આનંદ મળશે. અને આવા દ્રષ્ટિકોણ સાથે ગુજરાત સરકાર તમારી ચિંતા કરે છે કે ગુજરાતની દીકરીઓ ખોટો નિર્ણય કરી અને એની જિંદગી બગાડે નહીં, એટલા માટે એમને માર્ગદર્શન આપવું જોઈએ. અને એના સંદર્ભમાં આ સરસ મજાનો સેમિનાર ગોઠવાયો છે. ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં આ 6 સેન્ટરો નિલેશભાઈએ કહ્યું, એમાંનું એક સેન્ટર અહીંયા છે, એ કાર્યરત છે. આપ ગમે ત્યારે એની વિઝિટ પણ કરી શકો છો, ત્યાંથી માર્ગદર્શન મેળવી શકો છો. ચિરાગભાઈ કોલડિયા આપણા જે મિત્ર છે ઊભા થશે, એ સેન્ટરના પ્રતિનિધિ છે અને ત્યાં માર્ગદર્શન આપે છે. તો આપ સૌ આ માહિતીનો લાભ લઈ અને ખૂબ જ સારી રીતે યોગ્ય નિર્ણય કરશો. આ તબક્કે તમામ મહાનુભાવો અને આપ સૌને આવકારું છું. છેલ્લે મારી દીકરીઓ, મારે તમને એટલું જ કહેવું છે કે જિંદગીમાં હર ખુશી તમને મળે, જિંદગીમાં હર ખુશી તમને મળે ને તમન્નાઓ બધી કાયમ ફળે. જે દિશાઓમાં આપના પગલાં પડે હર એક મંજિલ સુધી રસ્તા મળે. આભાર, ધન્યવાદ. આજના પ્રાસંગિક સંબોધન પછી અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરીએ. આ માટે હું શ્રી રમેશભાઈ વઘાસિયાને વિનંતી કરીશ કે આપણા એનર્જી ફાઉન્ડેશનના પ્રતિનિધિત્વ અને મામલતદાર સાહેબ શ્રી ઉત્સવભાઈનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરશે. શ્રી ઉત્સવભાઈ. હું પરેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ કે મોમેન્ટો આપી અને ઉત્સવભાઈનું સ્વાગત કરશે. પરેશભાઈ. આજના આપના સ્પીકર અને ખૂબ
અસરદાર વ્યક્તિત્વ ધરાવતા શ્રી પ્રીતિબેનનું સ્વાગત કરવા માટે હું કલ્પેશભાઈ લાઠિયા અને કમલેશભાઈ ગજેરાને વિનંતી કરીશ. કમલેશભાઈ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી હું કલ્પેશભાઈને વિનંતી કરીશ કે સંસ્થાના મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલાનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આ પ્રસંગે ગાંધીનગરથી ઉપસ્થિત શ્રી ચિંતનભાઈ પ્રજાપતિની પણ આપણે નોંધ લઈએ છીએ. શ્રી ચિંતનભાઈ પ્રજાપતિ એનર્જી ફાઉન્ડેશન ગાંધીનગર જે છે એમના સિસ્ટમ મેનેજર છે. થેન્ક યુ. કાર્યક્રમમાં વધુ સમય નહીં લેતા શ્રી ચિંતનભાઈ પ્રજાપતિનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું કમલેશભાઈ ગજેરાને વિનંતી કરીશ. છેલ્લા 12 વર્ષથી સતત એનર્જીના પ્રશ્નોને લઈને ચિંતિત છે, કાર્યરત છે અને ખૂબ બધી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. હમણાં જ નજીકના જ ભવિષ્યમાં જે યુક્રેનમાં બનેલી ક્રાઇસિસમાં આપણા ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ જે યુક્રેનમાં ફસાયેલા હતા એમને સહી સલામત એમના વાલીઓ સુધી પહોંચાડવામાં ગાંધીનગર એનર્જી ફાઉન્ડેશનની ઉત્કૃષ્ટ કામગીરી રહી ચૂકેલી છે. અને આ કામગીરીના ભાગરૂપે આ કામગીરીના સંચાલક શ્રી ઉત્સવભાઈનો ખૂબ જ મહત્ત્વનો રોલ આ છોકરાઓને પોતાના ઘરે પોતાના વાલીઓ સુધી સહી સલામત પહોંચાડવામાં રહેલો છે. આપણે એનર્જી ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓ વિશે એમના મુખેથી જ વધુ સારી રીતે સાંભળશું. હું નિમંત્રણ આપું છું ઉત્સવભાઈને કે એનર્જી ફાઉન્ડેશન વિશે અને એમની કામગીરી વિશે આપ સૌને વિસ્તૃતલી જણાવશે. ઓકે, સૌથી પહેલાં તો હું એનર્જી ફાઉન્ડેશન કઈ રીતે કાર્યરત છે એની હું માહિતી આપું છું કે સૌથી પહેલાં તમે અગર કોઈ વખત ગાંધીનગર ગયા હો તો સચિવાલયમાં જે સૌથી મહત્ત્વનો જે વિભાગ હોય છે એ હોય છે સામાન્ય વહીવટ વિભાગ, જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ. એની નીચે એક એનઆરઆઈ પ્રભાગ. ઓકે, કારણ કે અમુક રાજ્યમાંથી ઘણા બધા ભારતમાં અથવા તો વિશ્વમાં જે ગુજરાતીઓ, જે આપણે બધાને ખ્યાલ છે કે ગુજરાતીઓ સૌથી વધારે ઉદ્યોગ સાહસિક પ્રજા ગણાય છે. એન્ટરપ્રિન્યોર, જે એન્ટરપ્રિન્યોરશિપ જે વેલ્યુ છે એ ગુજરાતીઓમાં સૌથી વધારે છે. તો ગુજરાતની બહાર અથવા તો ભારતની બહાર જે પણ એનઆરઆઈ કે એનર્જી રહેતા હોય તો એમના માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે એક એનઆરઆઈ પ્રભાગની નીચે એનર્જી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે, જે 1998થી કાર્યરત છે. કોઈ પણ જે એનઆરઆઈ કે એનર્જી છે એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે આ સેન્ટર ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં બનાવવામાં આવ્યું છે. મુખ્યત્વે તે હાલમાં જે પ્રવૃત્તિ કરે છે એમાં દેશ વિદેશમાં જે ફેલાયેલા એનઆરઆઈ અથવા તો એનર્જી છે એમને ગુજરાત સાથે જોડવા માટે ગુજરાત કાર્ડ આપવામાં આવે છે. તો એ ગુજરાત કાર્ડ એક એમની ઓળખપત્ર અથવા આઈડેન્ટિટી કાર્ડ જેવું છે, જે હજી સુધી 26,000 ગુજરાત કાર્ડ અમે આપી ચૂક્યા છે, જેના એમને ઘણા બધા બેનિફિટ થાય છે. જેમ કે તેઓ અહીંયા આવે તો ઘણી બધી જે ઇન્સ્ટિટ્યૂટ સાથે અથવા ઘણા બધા કોર્પોરેટ હાઉસીસ સાથે અમે એમઓયુ કર્યા છે અને એમઓયુ મુજબ એમને ડિસ્કાઉન્ટ વગેરે પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ બીજી પણ જે પ્રકારની રેકોમેન્ડેશન છે એને ધ્યાનમાં રાખીને ઓર વધારે એમને બેનિફિટ થાય એના માટે પણ અમે અત્યારે પ્રયાસરત છે. સેકન્ડ છે કે એના સિવાય જે ગુજરાતના લોકો ભારતમાં અન્ય રાજ્યમાં રહે છે એ અન્ય રાજ્યના લોકોને પણ હંમેશા ગુજરાતી હોવાનું જે અભિમાન છે એ હંમેશા બરકરાર રહે અને એ હંમેશા ગુજરાતી સમાજ સાથે
તો દરેક રાજ્યમાં જો ગુજરાતી સમાજ હોય તેમને મેન્ટેનન્સ માટે અથવા તો સ્ટાર્ટિંગ માટે અમે એમને પણ બહુ જ મહત્વની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ મુખ્યત્વે ગુજરાતની બહાર રહેતા જે યુવાનો છે આપણા વયના, એ યુવાનોને ગુજરાતનો પરિચય થાય એના માટે 7 થી 10 દિવસ ગુજરાત પરિભ્રમણ દિવસ, ગુજરાત પરિભ્રમણ યોજના અંતર્ગત એ આખી ટીમ બીજા સ્ટેટમાંથી ગુજરાતીઓને બોલાવીને એમને આખા ગુજરાતનો પ્રવાસ પણ કરાવવામાં આવે છે. આ જ પ્રકારે વડીલો માટે પણ હાલમાં જ ગુજરાત દર્શન યોજના શરૂ કરવામાં આવી છે. પ્લસ જે અમારી એનર્જી ફાઉન્ડેશનની ઓફિસ છે એ મુખ્યત્વે ગુજરાતમાં જે 6 એનર્જી સેન્ટર છે એ 6 એનર્જી સેન્ટર સાથે કોઓર્ડિનેશનથી કેટલાક સરકારના કાર્યક્રમ છે એ લાગુ કરાવડાવે છે. અને એમાં મુખ્યત્વે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ છે એનર્જી સેન્ટર સુરત, જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત આવે છે, એમના દ્વારા કરવામાં આવ્યો છે. અને બહુ જ મહત્વનો છે. મુખ્યત્વે આવા 3 જ કાર્યક્રમ થતા હોય છે. એક જ્યારે ડિસેમ્બરનો મહિનો હોય, જ્યારે એનઆરઆઈ અથવા એનર્જીસ મેક્સિમમ જ્યારે આપણા સ્ટેટમાં પાછા આવતા હોય એ વખતે એક એનર્જી મીટનો કાર્યક્રમ થાય છે. સેકન્ડ છે કે એક વેન્ડર્સ મીટ કરવામાં આવે છે, જેના કારણે વ્યવસાયિકોને જોડી શકાય. અને થર્ડ, આ જ સૌથી મહત્વનો કાર્યક્રમ છે જેમાં ગર્લ્સને અથવા તો મહિલાઓને મેરેજ અવેરનેસ સેમિનાર, કારણ કે મેક્સિમમ ઓફિસમાં આ જ પ્રકારના પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે કોઈ પણ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે ખોટા મેરેજ અથવા ખોટા લગ્ન જ્યારે થઈ જાય છે તો એના પછી તે મહિલા છે તેનું પૂર્ણ જીવન છે એમાં સમસ્યા એ બહુ જ વધી જાય છે. અને કહેવાય છે કે એનું લગભગ જે 10 થી 15 વર્ષ આ જ બધી બાબતોના કારણે સમાપ્ત થઈ જાય છે. તો એને ધ્યાનમાં રાખીને અને એક પણ બરાબર આ પ્રકારના સેમિનારનું સૌથી મહત્વનું આઉટકમ અથવા કન્ક્લુઝન એ ગણાય છે કે આટલી મોટી સંખ્યામાંથી એક વ્યક્તિ સુધી પણ આ સેમિનારનો ઉદ્દેશ્ય પહોંચી જાય તો પણ એવું ગણી શકાય છે કે અમે જે આ અવેરનેસ સેમિનાર ચલાવીએ છીએ એ સાકાર થયો ગણાશે અથવા સફળ થયો ગણાશે. ઓકે, કારણ કે બહુ જ બધી સમસ્યા, તમે ન્યૂઝપેપર પણ અગર રીડ કરતા હો તો ન્યૂઝપેપરમાં તો અમુક જ આર્ટિકલ પબ્લિશ થતા હોય છે જે કદાચ એ મીડિયા સેન્સેશનલાઇઝેશનમાં ઓકે જેને પણ કંઈક મહત્વ મળ્યું હોય, એના સિવાય ઓફિસ સુધી તો આવી ઘણી બધી બાબતો પહોંચતી હોય છે. અને એ પણ મહત્વનું છે. હાલમાં તમે બધા અહીંયા સ્ટડી કરી રહ્યા છો કોલેજમાં, તો સૌથી પહેલાં તો દરેક મહિલાએ પોતાના સ્ટડી ઉપર જ એટલું બધું ધ્યાન રાખવું જોઈએ કે પોતે જ જે એજ્યુકેશન છે, જે શિક્ષણ છે, એ સૌથી પહેલાં તો સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય ત્રણેયની અનુભૂતિ કરાવે છે. તો પહેલાં તો પોતે જ શિક્ષા લઈને એટલું સક્ષમ થવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ પડકાર આવે તો એને આસાનીથી પોતે જ એ ઉકેલી શકે. બરાબર છે? તો પહેલાં તો એના ઉપર ધ્યાન રાખવું જોઈએ. એના પછી જે સેકન્ડ સ્ટેપ આવે છે કે જ્યારે પણ મેરેજ રિલેટેડ બાબતો હોય, ઓકે, એ મેરેજ રિલેટેડ બાબત વખતે પણ આજે જે પણ સમજાવવામાં આવે અથવા કોઈ વખત અમારી જે વેબસાઇટ છે energyfoundation.government.in nri.government.in એના ઉપર પણ એની પુસ્તિકા વગેરેની PDF પણ મૂકી છે, જેમાં બહુ બધા લોકોના આ જે પ્રશ્નો છે એ કયા થયા છે અને કયા પ્રશ્નોનો કઈ રીતે ઉકેલ આવી શકે છે એની પણ માહિતી આપણે આપીએ છીએ. ઓકે, તો એના પર સિવાય હું એનર્જી ફાઉન્ડેશનની છેલ્લી પણ હમણાં રિસન્ટ સમયમાં જે કામ થયું છે, તો એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા વંદે ભારત મિશન જે આખું ચાલ્યું, એને પણ અમારી ઓફિસે જ નોડલ ઓફિસ તરીકે આખું વંદે ભારત મિશનમાં લાખો જે વિદેશથી આવ્યા એ લાખો લોકોને એરપોર્ટથી લઈને પોતાના ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચાડવાની કામગીરી કરી. ઓપરેશન ગંગા હમણાં યુક્રેનમાં રશિયા સાથેના વોરમાં જે યુક્રેનથી મેડિકલના વિદ્યાર્થીઓ આવ્યા, ઓકે, એમને પણ અમારી સંસ્થાએ જ અહીંયા મુખ્યત્વે ભારત સુધી પહોંચાડવાની અને ભારતથી ગુજરાતના પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી છે. આજે મુખ્યત્વે જે કાર્યક્રમ છે, ઓકે, એ મુખ્યત્વે જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે એમણે બહુ જ સારી રીતે કાર્યક્રમ છે એ ઓર્ગેનાઇઝ કર્યો છે અને બહુ જ પ્રયત્ન કર્યા છે કે બહોળા પ્રમાણમાં એનો લાભ
આ મહિલાઓને મળી રહે, અને એના માટે હું સંપૂર્ણ એના જે બોડી છે, એમના વાઇસ પ્રેસિડેન્ટ છે, એનર્જી સેન્ટરના ચેરમેન છે, તો તમામનો હું આભાર વ્યક્ત કરું છું. ઓકે. અને લાસ્ટમાં હું આજે જે મુખ્ય વક્તા છે, જે એડવોકેટ પ્રીતિબેન જોશી છે, એમનું પણ સ્વાગત કરું છું, અને એમને પણ તમને ઉદ્બોધક પ્રેરક વક્તવ્ય આપવા માટે આવકારું છું. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ઉત્સવભાઈ. ખૂબ સરસ માહિતી આપે આપી એનર્જી સેન્ટરની, એનર્જી ફાઉન્ડેશન અને સેન્ટરની કામગીરી વિશે. અને હવે કાર્યક્રમને આગળ વધારતા હું શ્રી રમેશભાઈ વઘાસિયાને વિનંતી કરીશ કે આજના આપણા સ્પીકરનો પરિચય આપશે, કારણ કે મારા શબ્દોમાં વણવો ખૂબ જ અઘરો છે, કદાચ કોઈના પણ શબ્દોમાં વણવો ખૂબ અઘરો છે, પણ કદાચ થોડો ઘણો ન્યાય આપી શકે તો એ રમેશભાઈ આપી શકશે. નામ પ્રીતિ છે. આ હાસ્ય ઉપરથી જ એની અર્થઘટન શું છે બેન એ આપણને મળે છે. માત્ર નામ પ્રીતિ છે એવું નહીં, કામ પણ પ્રીતિવાળું છે. સંસ્કૃતમાં, ભારતમાં એવું કહેવાય, સાહેબ હેમંતભાઈ તો એના સમર્થક છે આ બધી બાબતોના, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે, એવું આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે. તો આપણામાંની કેટલીય નારીઓ ભારત આખાને, સમગ્ર વિશ્વમાં ચમકાવી રહી છે પોતાના વ્યક્તિત્વ દ્વારા. એ સુનિતા વિલિયમ્સ હોય, ઇન્દ્રા નુઈ હોય, કે કિરણ મજુમદાર શો હોય, કે પછી ભાવના જોશીપુરા રાજકોટથી હોય, કે પ્રીતિ જોશી ફ્રોમ સુરત હોય. આવા પ્રીતિબેનનો પરિચય આપતા મને આનંદ થાય છે. આપના સૌ માટે પણ પ્રેરણારૂપ છે, એટલે આપ સૌ ધ્યાનથી સાંભળજો અને જોજો. 27 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાત સરકાર દ્વારા સને 2009માં નોટરી પબ્લિક તરીકે નિમણૂક થયા છે. હાલ સુરત ફેમિલી કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ગ્રાહક કોર્ટ સહિત ગુજરાત હાઈકોર્ટમાં તથા નામદાર સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ ધરાવે છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. છેલ્લા 18 વર્ષ ઉપરાંતથી ધી સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ્સ એક્ટિવ કમિટીના કન્વીનર તરીકે કામગીરી બજાવતા આવેલા છે. હાલમાં ઇન્ડિયન લોયર્સ એસોસિએશન દ્વારા સુરત ચેપ્ટરના પ્રમુખ તરીકે નિમાયા છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરિસ્ટના સભ્ય છે. વિવિધ સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં પેનલ એડવોકેટ તરીકે પણ સેવા આપે છે. આપના માટે ખાસ અગત્યનું છે એવો એક હોદ્દો છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તથા જિલ્લા પંચાયતની જાતીય સત્તામણી સેલની કમિટીમાં સભ્ય તરીકે સેવા આપે છે. બહેનોને આ પીડાનો ભોગ ઘણીવાર બનવું પડતું હોય છે, ત્યારે એવા સંજોગોમાં તેઓ ખૂબ સારું માર્ગદર્શન પણ આપે છે. સને 2012માં દિવ્ય ભાસ્કર આયોજિત ભાસ્કર વુમન એવોર્ડ ઓફ ધ યર ઇન પ્રોફેશનલ કેટેગરીમાં સુરત ખાતે એવોર્ડ પ્રાપ્ત કરેલા છે. 2013માં સંદેશ એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. હું બોલું તો અડધો કલાક લાગે એવું 2 બાજુના પેજ ભરેલા છે. એવા બેનની મહત્વના 2 એવોર્ડની ખાલી વાત કરું કે યુકેમાં, બ્રિટનની અંદર જઈ અને મર્ક્યુરી એવોર્ડ પ્રાપ્ત થયો છે યુકેમાં એમની આ પ્રવૃત્તિના કારણે. એ માટે જોરદાર તાળી બનાવવી જોઈએ. અને હાલમાં દુબઈ ખાતે આઇકોનિક લોયર ઓફ ધ મેટ્રીમોનિયલ ડિસ્પ્યુટનો એવોર્ડ એમને દુબઈ ખાતે મળ્યો. એ માટે અભિનંદન આપીએ. અને આપ સમો આવી મહાન લેડીને રજૂ કરતા હું આનંદ અને ધન્યતા અનુભવું છું. થેન્ક યુ વેરી મચ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, થોડોક સમયનો ટાઈમનો અભાવ છે એટલે સમયની ચોરી કરી લઉં છું નામ બોલ્યા વગર. અને ઉપસ્થિત તમામ નારી શક્તિ, આજે જે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તે વિદ્યા સંકુલ, એનર્જી ફાઉન્ડેશન અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત પ્રયાસથી આ ખૂબ જ સુંદર સેમિનારનું આયોજન કર્યું છે. કારણ કે આ ખૂબ જ મહત્ત્વનો વિષય છે. કારણ કે આપણે જોઈએ છીએ ખરેખર જે આ વિષય છે એના પર જતાં પહેલાં આપણે જોઈએ છીએ કે આપણા ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું એક અનોખું મહત્ત્વ હોય છે. લગ્ન એ સંસ્કાર છે. આપણે ત્યાં લગ્ન કરી લીધા પછી બહુ જલ્દી છૂટાછેડાની વાત નથી આવતી. આપણે જોઈએ, આપણા ઘરમાં જોઈશું, પ્રાચીન સમયથી આપણે જોશું
કે આપણા મમ્મી, એના મમ્મી, ફેમિલીમાં ઘણા સમયથી આપણું ચાલ્યું આવ્યું છે, પણ લગ્નનું પણ એટલું જ મહત્ત્વ અત્યારે પણ ચાલ્યું આવ્યું છે. આપણે લગ્નની વિધિમાં જોઈએ છે તો સપ્તપદીથી લઈને મંગળસૂત્ર, હાર તોરા, જે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર, જે ફેરા ફરવામાં આવે છે, તો એ તમામનું એક મહત્ત્વ હોય છે. કારણ કે એ ભારતીય સંસ્કૃતિની સાથે સાથે કાયદા સાથે પણ સંકળાયેલી છે. કારણ કે આપણા હિન્દુમાં હિન્દુ લગ્ન અધિનિયમ એવું કહે છે કે લગ્નની શરતો શું, તો એ લગ્નની શરતોમાં સમાવિષ્ટ છે કે ભાઈ મંગળ ફેરા ફરેલા છે, સપિંડ ગોત્ર તો નથી ને. એટલે આ બધી બાબત જ હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 5 હેઠળ આવી શરતોમાં સમાવિષ્ટ છે. હવે જ્યારે લગ્નની વાત આવે ને ત્યારે ઘરમાં પરિવારમાં બધા ઉત્સુક હોય, અને ખાસ કરીને દીકરીના લગ્નની વાત આવે ત્યારે પરિવારજનો કોઈ પણ વ્યક્તિ, મા બાપ હોય તો એવું ઈચ્છે કે મારી દીકરીને ઘણું સારું સાસરું મળે. અને ખાસ કરીને જ્યારે ભારત બહાર વિદેશની વાત હોય તો સ્વાભાવિક એવું થાય કે ચલો સરસ, દીકરીને આપણે વિદેશ મોકલીશું. અને એની સાથે સાથે પરિવારના અન્ય સભ્યો, જો નાના ભાઈ કે બેન હોય તો એને પણ ત્યાં સેટ થઈ જવાની એક આશા અપેક્ષા હોય કે ચલો ભાઈ છે, નાનો છે, એને આપણે સ્ટડી પર્પઝે ત્યાં મોકલી શકીશું. એટલે એ રીતે થોડી આશા અપેક્ષાઓ વધી જતી હોય છે. એટલે હવે તાત્કાલિક ઇરામાં આપણે જોઈએ છે તો વિદેશમાં લગ્ન કરવાનું ચલણ પણ વધ્યું છે. હવે એ ચલણ વધ્યું છે, એની સાથે સાથે સમસ્યાઓ પણ વધી છે. કારણ કે જોઈએ છે કે લગ્નની વાત આવે છે ત્યારે પરિવારમાં જે રીતની ચર્ચાઓ થતી હોય છે, ત્યારબાદ કે વિદેશમાં લગ્ન થવાનું છે તો એવો ઉત્સાહ બેવડાઈ જતો હોય છે પરિવારમાં, એ દીકરીમાં. પરંતુ જ્યારે આવી વાતો થતી હોય છે ત્યારે એવા ઉમળકાની સાથે સાથે ખરેખર આપણે કઈ કાળજીઓ રાખવાની હોય છે તો એ પણ એટલું જ મહત્ત્વનું છે. આપણે જ્યારે વિદેશમાં લગ્ન કરીએ છીએ ત્યારે ભારતીય કાયદાની સાથે સાથે ઇન્ટરનેશનલ લો પણ લાગુ પડે છે. જે દેશમાં આપણે લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યાંના કાયદાઓ પણ લાગુ પડતા હોય છે. ઘણીવાર આપણને એમ થાય કે લગ્ન તો આપણે કરી લઈએ છીએ ઇન્ડિયામાં, અને ત્યાર પછી આપણે વિદેશ જવાનું થાય સાસરીમાં, જ્યાં છોકરો રહેતો હોય ત્યાં, તો ત્યાંના કાયદા પણ એને લાગુ પડતા હોય છે. એ આપણે આગળ જોઈએ છે. હવે આપણે લગ્ન એકવાર આપણે નક્કી કરીએ કે ભાઈ લગ્ન વિદેશમાં કરવા છે તો એ પહેલાં આપણે માનસિકતા રીતે કઈ અનુકૂળતા આપણે કેળવવી પડે. તો જ્યારે વિદેશમાં લગ્ન કરવાની વાત આવે કાં તો એવું કંઈ નક્કી કરવા જઈએ તો સૌ પ્રથમ આપણે શું ધ્યાન રાખવાનું છે કે એ દેશની ભાષા. હવે કોઈ પણ વિદેશમાં આપણે જતા હોઈએ, યુકે, લંડન, દુબઈ, કંઈ પણ જગ્યાએ આપણે જતા હોઈએ, દરેક દેશની ભાષા અલગ છે. અંગ્રેજીને કોઈ ઇન્ટરનેશનલ લેંગ્વેજ નથી ગણવામાં આવતી, પરંતુ દરેક દેશની પોતાની એક આગવી ભાષા હોય છે. એ ભાષામાં આપણે શું અનુકૂળતા કેળવી શકીશું? એ ભાષા, કારણ કે આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે દરેક બાબતોનું કોમ્યુનિકેશન કરવું પડતું હોય છે. કશે શોપિંગમાં જઈએ, કાં તો કોઈ ટ્રાવેલ કરવાનું હોય, અન્ય કોઈ પણ ઇન્ક્વાયરી કરવાની હોય, ત્યારે એ ભાષા આપણે યુઝ કરવાની હોય છે. તો એ ભાષા પર આપણે પ્રભુત્વ મેળવી શકીશું. બીજું, ખોરાક. દરેક દેશોનો પોતાનો એક ખોરાક હોય છે. એની અંદર જરૂરી નથી, ઘણીવાર આપણે બહાર જતા હોઈએ તો 7 દિવસ માટે પણ જો યુકે ગઈ પણ મને વેજીટેરિયન બહુ મળ્યું નહીં, મારે થેપલા, ખાખરા એ બધું લઈ જવું પડ્યું. એટલે ખોરાક એ બહુ મોટી મહત્ત્વની વસ્તુ છે. ઘણા નોન વેજીટેરિયન પણ હોય છે, ત્યાં ઇઝી ગોઈંગ મળી જતું હોય છે, પણ ખોરાકમાં પણ વિવિધતા હોય છે. એની અંદર એ ખોરાકને આપણે એક્સેપ્ટન્સ લાવી શકીશું, એમાં આપણે ઢળી શકીશું, કારણ કે એ ખોરાકને ઉપર આધારિત આપણું સ્વાસ્થ્ય છે. તો એ એટલું મહત્ત્વનું હોય છે. બીજી, સંસ્કૃતિ. આપણી જે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ, શું આપણે વિદેશમાં રહીને એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઢળી શકીશું? આપણે જે અહીંયા આગળ છોછ અનુભવીએ છીએ, જે શરમ અનુભવીએ છીએ, તો ત્યાં આગળ એ બાબતનું ખૂબ જ વિશાળ ફલક હોય છે. શું એ સંસ્કૃતિમાં આપણે ઢળી શકીશું? બીજી, જીવનશૈલી. જીવનશૈલીમાં પણ આસમાન જમીનનો ફરક હોય છે. આપણે સામાન્ય રીતે જે રીતે અહીંયા ખૂબ જ સહજિકતાથી જીવી રહ્યા છીએ, જે વાતાવરણ આપણને મળી રહ્યું છે, જેવી તરફ આપણે ઘરની બહાર નીકળ્યા, બાજુમાં પાડોશી મળી ગયા, આંટી કેમ છો, કોઈ ફ્રેન્ડ મળી ગઈ, કેમ છો, ચલો ફ્રેન્ડ જોડે આઉટિંગ કરીએ. જ્યારે ત્યાં એવું નથી, તમને બાજુમાં કયો પાડોશી રહે છે એ પણ ખબર નથી હોતી. એટલે એટલું વાતાવરણ ત્યાં આગળ બધા પોતપોતાના કામમાં મશગુલ હોય છે. એટલે એવી જીવનશૈલી શું આપણે અપનાવી શકીશું? ટાઈમ ઝોનમાં તફાવત. આપણે ઘણીવાર જે દેશમાં જઈએ છીએ, દરેક દેશના અને આપણા ભારતના ટાઈમ ઝોનમાં ડિફરન્સ જોવા મળે છે. ઘણીવાર અહીંયા બપોર થઈ હોય તો કોઈ જગ્યાએ સાંજ થઈ હોય,
અહીંયાથી યુકે 4.5 કલાક પાછળ છે, દુબઈ 3.5 કલાક પાછળ છે. એટલે દરેકના ટાઈમ ઝોન અલગ અલગ હોય છે. અમેરિકામાં તો રાત હોય છે. એટલે એ ટાઈમ ઝોનને શું આપણે એક્સેપ્ટ કરી શકીશું? કારણ કે ઘણીવાર આપણે અહીંયા કેવા ફ્રી હોઈએ, ચાલી બેનપણીને ફોન કરી દઉં, ચાલો ને મમ્મી પપ્પાને ફોન કરી દઉં. પણ જો ત્યાં વિચારીને એવું તમે વિચારો કે ચલો હું ફોન કરી દઉં, તો અડધી રાતે કોઈ આપણો ફોન ઉચકે? તો સ્વાભાવિક છે કે આ ટાઈમ ઝોનને તફાવતને કારણે આપણે કોની જાતે કોમ્યુનિકેશન પણ નથી કરી શકતા. હોમ સિકનેસ અને વાતાવરણ. ઘણીવાર આપણે જે અહીંયા આગળના માહોલમાં રહ્યા છે, આપણા ઘર પરિવારના માહોલમાં રહ્યા છે, એવો માહોલ આપણે ત્યાં મળવાનો નથી. તો એવા માહોલને તમે, એ વાતાવરણને તમે એક્સેપ્ટ કરી શકશો? જે રીતે આપણે અહીંયા એટલું સરળ છે, આપણી રોજનીસી સરળ છે, પરંતુ ત્યાં એ રીતનું નથી વાતાવરણ. ત્યાં બહુ ફાસ્ટ લાઈફ છે. સવારે ઉઠ્યા, કામકાજે જો નોકરી હોય તો એ રીતે ટાઈમ ઝોનમાં આપણે નીકળી જવાનું હોય છે. ત્યાં કોઈ નોકર ચાકર નથી હોતા, બધા કામ જાતે જ કરવાના હોય છે. અને હસબન્ડ વાઈફ મળીને કામ પણ કરી લેતા હોય છે, પણ દરેક બાબતનું એક શિડ્યુલ ટાઈટ હોય છે. ત્યાં કોઈ ગેસ્ટ નથી આવતા, બધું કામ જાતે કરવાનું હોય. ગેસ્ટ ઓચિંતા આપણા પિયરવાળા કે કોઈક આવી પણ જાય તો પણ એ ટાઈમ ઝોનના આધારે ફટાફટ કામ પતાવીને નીકળી જતા હોય છે. એટલે આ બધી પરિસ્થિતિની તૈયારી છે આપણી. શું આ બધા તફાવતોને, આ વાતાવરણ, આ ખોરાક, આ સંસ્કૃતિ, આ જીવનશૈલી આપણે અપનાવી શકીશું? તો જ વસ્તુ આપણે એ છે કે તો જ વિદેશમાં લગ્ન કરવાની તૈયારી દાખવવાની. જો આટલી પરિસ્થિતિનો આપણે સામનો કરવાની તૈયારી હોય તો આપણે વિચારી શકીએ કે ભાઈ વિદેશમાં લગ્ન કરવા છે અને કરવા જોઈએ. હવે આટલેથી અટકી નથી જવાનું. આપણે અહીંયા આટલું વસ્તુ ક્લિયર કરી દીધી કે ચલો હું આટલામાં મેનેજ કરી લઈશ, હું આમાં મેનેજ કરી લઈશ, પણ આગળ શું તેના પર આપણે જોઈએ. હવે જ્યારે લગ્નની વાત આવે ત્યારે ઘણીવાર આપણે ફોન દ્વારા કોઈ લગ્નની વાત નક્કી કરવાની હોય. ધારો કે અહીંયા સિટીમાં હોય કે અલગ શહેરમાં હોય તો આપણે રૂબરૂ પણ મળી લેતા હોઈએ છીએ, ફોનથી ચર્ચા કરીને રૂબરૂ મળી લેતા હોઈએ છીએ. જ્યારે વિદેશમાં હોઈએ તો ઘણીવાર એવી પરિસ્થિતિ થાય કે ફોનથી ચર્ચા કરીને કોઈક નક્કી કરી દઈએ. કોઈ મેલ આવેલો હોય, આપણી પાસે બાયોડેટા અને પ્રોફાઇલ આવી ગયો. પ્રોફાઇલ આવ્યો, કેટલો ફાઇન, છોકરો બિઝનેસમેન છે, એકનો એક છોકરો છે, એને બંગલો છે, ભાઈ બહેન કોઈ છે નહીં. અને ફેસબુક પર આપણે એનો પ્રોફાઇલ જોયો તો ફેસબુકના પ્રોફાઇલમાં એની પાસે 4 વ્હીલર કાર છે, એની પાછળ બંગલાનું પોસ્ટર છે. એટલે ઘણીવાર એમ થાય કરે વાહ બહુ સરસ છોકરો, આ તો એકનો એક છોકરો છે. એમ કરીને પહેલાં મિત્રતા કેળવીએ. ઘણીવાર એવું થાય કે આપણે આ જે સોશિયલ મીડિયા બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે એ આના રિલેટેડ છે, એટલે 1-2 એક્ઝામ્પલ આપું. એકવાર એક છોકરીએ, આ બહુ દાખલો બની ગયેલો તે છે સુરતનો, એકવાર એક છોકરીએ ફેસબુકમાં કોઈ છોકરા સાથે મિત્રતા કેળવી અને મિત્રતાનો આધાર શું, એનો પ્રોફાઇલ એણે જોયો અને આ જ રીતે કે બિઝનેસમેન છે, મોટર કાર છે, પાછળ બંગલો છે, અને એમ કરીને છોકરાએ પણ એ જ રીતનો એનો પ્રોફાઇલ બનાવ્યો અને એણે છોકરીને મિત્રતા કેળવી. ધીરે ધીરે ચેટિંગ મેસેન્જર પર થયું, ત્યાર પછી વોટ્સએપ પર મેસેજની આપલે થતી ગઈ. ગુડ મોર્નિંગથી ગુડ નાઇટ સુધીના મેસેજોથી થોડું વાતાવરણ આગળ ગયું. હવે આગળ ગયા પછી છોકરાએ પ્રપોઝલ આપી કે આપણે લગ્ન કરી લઈએ તો આપણા વિચાર કેટલા મળે છે એકબીજાને. એટલે છોકરી કહે કે હા આટલો સરસ છોકરો છે, ચાલો ને કરી દઈએ લગ્ન, પણ મારું ઘર ગરીબ છે, મારી પાછળ 2 બહેનો છે, તો હું ઘરમાં કેવી રીતે કહી શકું, મારા ઘરમાં પરમિશન નહીં આપશે. છોકરો કે કંઈ નહીં, આપણે ભાગીને લગ્ન કરી દેશું, પછી આપણે આશીર્વાદ લેવા આવીશું. હવે છોકરીને ભરમાઈ ગઈ. હવે પ્રેમ એવું છે ને કે આંધળો છે કે ઘણીવાર આપણે ભૌતિકતાવાદમાં આવી જઈએ છીએ. ગાડી બંગલા એનાથી આપણે પ્રેરાઈ જઈએ છીએ. અરે હેન્ડસમ છે, દેખાવડો છે, એનાથી બી પ્રેરાઈ જઈએ છીએ. આપણે ગુણધર્મ બહુ જોતા નથી. એનું આ ઉદાહરણ આપું છું કે ભાઈ છોકરી એને વાતમાં આવી ગઈ અને એની સાથે લગ્ન કર્યા અને એને લગ્ન માટે કોઈ ફોર્મ પર સહી કરાવી દીધી, એટલે લગ્ન રજિસ્ટર્ડ પણ કરાવી દીધા, ફોર્મ પર સહી કરાવી, એફિડેવિટ કરાવી દીધી, અને પછી છોકરો એને સાદાઈથી પરણીને એને ઘરે લઈ જાય છે. એ પેલી પોસ્ટરમાં પ્રોફાઇલ પર જે 4 વ્હીલર ગાડી હતી ને એ લઈને આવે છે એને લેવા. એ ગાડી લઈને જાય છે. છોકરી પૂછે છે આપણે ક્યાં જઈએ છીએ, તો કે આપણા ઘરે જ જઈએ છીએ. તો એમ કરીને આગળ જાય છે એ વિસ્તારમાંથી. છોકરી પૂછે છે કે ભાઈ આ તો કંઈ ઉજ્જડ વિસ્તાર આવે છે, આપણે ક્યાં જઈએ છીએ, તો કે તું થોડીક વાર થોભ, તારી આતુરતાનો અંત આવશે. એમ કરીને છોકરો જો આગળ જાય છે.
અને આગળ જાય છે ત્યાં એક ઉજ્જડ વસ્તી હોય છે અને ત્યાં આગળ એ વસ્તીમાં 40 વાળા મકાનો હોય છે. એ મકાન પાસે આવીને ગાડી થોભે છે. છોકરી પૂછે છે, અહીંયા આપણે કેમ આવ્યા છે? આપણે કોને મળવાનું છે? કોઈ સગાવાલા અહીંયા રહી છે? આપણે અહીંયા કેમ આવ્યા છે? છોકરીના પ્રશ્નો ખૂબ જ વધતા જાય છે. છોકરો કહે છે, ભાઈ શાંતિ રાખ, હવે તને બધા જવાબ હું આપું છું. છોકરો ઉતરે છે ગાડીમાંથી, છોકરીને લઈને ઉપર પહેલે માળની ચાલીમાં છેલ્લી રૂમમાં, જે એક રૂમ કિચન છે ત્યાં લઈ જાય છે. હવે મિત્રો અહીંયા જોવાની છે કરુણતા. આ મિત્રતા છે, મિત્રતા કયા વેગે આગળ વધી અને કઈ પરિસ્થિતિમાં પરિણમી તે વસ્તુ કહું છું. છોકરો એને છેલ્લી રૂમમાં લઈ જાય છે. એ રૂમને તાળું હતું. છોકરો તાળાની ચાવી ખોલે છે. છોકરીને એમ થાય છે કે અહીંયા ચાલીમાં તારી પાસે ચાવી કોની? એને બધા વિચારો આવી જાય છે. અને જ્યારે તાળા ચાવીથી તાળું ખોલે છે ત્યારે જેવા રૂમમાં પ્રવેશે છે, આગળ એક રૂમ ને પાછળ રસોડું. રસોડામાં પ્રાઇમસ, રૂમમાં એક ખાટલો હતો લોખંડનો અને એક નાનો તૂટો ફૂટો કબાટ હતો. અને જ્યારે અંદર લાવે છે છોકરીને અને તરત દરવાજો બંધ કરે છે અને છોકરો કહે છે, આ જ આપણું ઘર છે. હવે પરિસ્થિતિ જુઓ, એ છોકરીને આવી વસમી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ત્યાંને ત્યાં એ ફસડાઈ પડી, ટેન્શનમાં આવી ગઈ કે આ શું બની ગયું. એને તો આંખે અંધારા આવી ગયા અને ત્યાંને ત્યાં ચક્કર આવવા લાગ્યા. કહી કોને? એવામાં છેલ્લો નંબર એના ભાઈનો ડાયલ હતો. એણે ડાયલ ખાલી કરી દીધો, બોલી નહીં શકી. અને જે વાર્તાલાપ એ લોકોના થયા અને વાર્તાલાપ તે મોબાઈલથી એના ભાઈએ સાંભળ્યા કે એ લોકો ક્યાં છે, શું છે અને શું રહી છે. ત્યારે થોડીક એ લોકો વચ્ચે બોલાચાલી પણ થઈ કે તે મને હકીકત કેમ છુપાવી અને આવી હકીકત છુપાવીને તું મને કેમ અહીંયા લાવ્યો અને મારી સાથે લગ્ન કેમ કર્યા. તો તે વખતે છોકરીનો ભાઈ આવે છે. છોકરીને ત્યારે ત્યાંથી જ એને લઈ જાય છે અને ત્યાર પછી ફેમિલી કોર્ટમાં લગ્ન વ્યર્થનો દાવો કરે છે. એટલે વસ્તુ ફોજદારી ફરિયાદ પણ થાય છે. એટલે લગ્ન વખતે જો કોઈ હકીકત છુપાવવામાં આવે, પછી એ ઉંમરની હોય, બીજા લગ્નની હોય, કાં તો અન્ય ગંભીર બાબતની હોય, કોઈ રોગની હોય, તો તેવા સંજોગોમાં લગ્ન થયેલા હોય, રજિસ્ટર્ડ હોય, તો એ લગ્ન વ્યર્થનો દાવો કરી શકાય છે. એટલે આપણે જે ઘણીવાર સોશિયલ મીડિયા થકી બહુ જલ્દી મિત્રતા બાંધી લઈએ છીએ, ફેસબુક ફ્રેન્ડ બનાવી દઈએ છીએ અને મિત્રોમાં મારા તો 5000 મિત્રો. પણ એ કયા સંજોગોમાં સામે વ્યક્તિ કેવો આપણો ઉપયોગ દુરુપયોગ કરે છે તેનાથી બી સાવચેત રહેવાનું છે. એવા આવા કિસ્સા બનેલા છે. એટલે ફોન અને ઈમેલ મારફતે લગ્ન નક્કી નહીં કરવા જોઈએ. બીજું કે લગ્ન માટે કોઈ બ્યુરો એજન્ટ કાં તો કોઈ દલાલ, તો એના હસ્તક પણ નહીં કરવું જોઈએ. અને કરો તો ખરાઈ કરવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિએ તમને લગ્ન બતાવ્યું હોય, કોઈ મુહૂર્તો બતાવ્યો હોય, તો ખરેખર એ પક્ષ કેવો છે. માત્ર એ વ્યક્તિએ કીધું ને તમે માની લીધું અને લગ્ન નક્કી કરી દીધા, એવું પણ નહીં હોવું જોઈએ. હવે કોઈ પણ બનાવટી દસ્તાવેજો ન કરવા જોઈએ. ઘણીવાર ઉંમર પહોંચતી નહીં હોય, મહિનો બાકી હોય, છતાં પણ પક્ષકારો દ્વારા એટલી ઉતાવળ કરવામાં આવે કે ભાઈ મહિનો બી ખોભાતું નથી, આપણે લગ્ન કરી જ દઈએ, ચલો ની ઉંમર છુપાવીને એફિડેવિટ જાહેર કરી દઈએ. તો એવું કરવાનું નહીં, કારણ કે એ કોઈ પણ દસ્તાવેજ ગમે ત્યારે તમને કાનૂની લડતમાં ફસાવી શકે છે. હવે ઘણીવાર ઘણા વિદેશી મૂર્તિયાઓ લગ્ન કરવા આવે તો ત્યારે પોતાનો ગ્રીન કાર્ડ મેળવવા માટે એક લગ્નનું સ્ટેટસ મેળવવા માટે લગ્ન કરતા હોય છે. અને તો તે વખતે લોભ લાલચ પ્રલોભન આપે કે તમારો બી ગ્રીન કાર્ડ કરાવી દેશું. અને એવા માત્ર ગ્રીન કાર્ડ કરાવવાના આશય માત્રથી પણ ભોળવાઈને લગ્ન ન કરવા જોઈએ. બીજું કોઈ પણ ઉતાવળે નિર્ણય ન કરવો જોઈએ. ઘણીવાર આપણે વિદેશ કોઈક વાર ગયા હોય અને ત્યાં ને ત્યાં કોઈનો પ્રસ્તાવ આવે તો એવો પ્રસ્તાવ પણ તરત સ્વીકારી નહીં લેવો જોઈએ. જ્યારે વિદેશમાં કોઈ વ્યક્તિ રહેતી હોય તો એ પણ આપણે તપાસ કરવી જોઈએ કે એ વ્યક્તિ કુંવારી છે, ડિવોર્સી છે. કારણ કે વિદેશમાં ઘણીવાર જોઈએ છે તો સર્ટિફિકેટ મેરેજનું અસ્તિત્વ છે. અમારો એક કેસ બની ગયેલો 2015માં. એક છોકરી અહીંયાથી પરણીને એ ગઈ છે ઓસ્ટ્રેલિયા. એને ખબર નહોતી, એને તો માત્ર લગ્ન કર્યા છે, મુહૂર્ત્યો સારો છે, વર સારો મળ્યો છે એમ કરીને એના પિયર પક્ષે ખૂબ જ ધામધૂમથી ખૂબ જ સારું દહેજ આપીને એને પરણાવી. પરંતુ ત્યાં જઈને જુએ છે તો એના હસબન્ડે કોઈ નર્સ સાથે સર્ટિફિકેટ મેરેજ કરીને રજિસ્ટર કરાવી દીધેલા. એને માત્ર લગ્ન કરાવીને ત્યાં એને ઘરનું કામકાજ કરવા માટે લઈ ગયો. એને રૂમમાં પૂરીને જાય, બંને જણ સવારે નીકળી જાય, એનું ખાવાનાની એક થાળી મૂકી દે, એને બપોરે ખાવાનું અને ઘરનું કામ કરવાનું. એટલે રસોડું અને એક રૂમ એટલો ખુલ્લો હોય, બાકીનું બધું બંધ હોય અને મેઇન ગેટ પણ બંધ હોય.
એટલે આવા સર્ટિફિકેટ મેરેજથી ઘણીવાર ખરા અર્થમાં લગ્ન કરીને ભારતીય કન્યા જે પહોંચેલી હોય એને ઘણી બધી વિટંબણા થતી હોય છે, અને ત્યાંથી એને લાવવા માટેના અમે ઘણા બધા પ્રયત્નો કર્યા, અને પછી અહીંયા છેવટે કેસ પણ કરવો પડ્યો, અને મહા મુસીબતે અમે એને પરત લાવી શકેલા, અને એની પાસે આજીવન ભરણ પોષણની પણ માંગણી કરી, અને જે દહેજ આપેલું હતું, સ્ત્રીધન આપેલું હોય તે તમામ પરત કરવાની માંગણી પણ અમારી સ્વીકારેલી. એટલે મતલબમાં કાનૂની લડતમાં આપણે ઉતરવું પડે. પછી ઘણીવાર રોજગાર સંબંધી કાં તો એની લાયકાત સંબંધી બી માહિતી મેળવવી જોઈએ. જે છોકરા સાથે લગ્ન કરવાના હોય, ખરેખર એ કોઈ જગ્યાએ નોકરી કરે છે, તો કઈ જગ્યાએ નોકરી કરે છે, એને નોકરીની કંપનીનું નામ શું, એનો આવક, એનો પગાર શું છે, એનું બેંક સ્ટેટમેન્ટ છે કે કેમ, એની ભણતર શું છે, એનું લાયકાત શું છે, કોઈ એનું એજ્યુકેશન છે. તો આ બધી બાબત ખૂબ જ મહત્ત્વની છે કે એ પણ આપણે પૂછવું જોઈએ કે એનું બેંક સ્ટેટમેન્ટ, એનું રહેઠાણનું શું છે જોગવાઈ ત્યાં આગળ. એવું ના હોય કે એ પોતે જ ડિપેન્ડન્ટ વિઝા પર ગયો હોય અને પાછળથી તમને પણ એ બેઝ પર બોલાવે, તો એ શક્ય નથી. પણ નોકરી કરવાની તક હોય તો H1 વિઝા એપ્લાય થયેલા છે કે કેમ, તો એ પ્રમાણે એ બેઝ વિઝાનો એવો પ્રકાર હોય તે પ્રકારે એને નોકરી મળી શકે છે. તો એ પ્રકારનું પણ આપણે જોવું જોઈએ કે એનો વિઝાનો પ્રકાર પણ કયો છે, અને ભૂતકાળમાં એને કોઈ ગુનો કર્યો છે કે કેમ તે પણ ચકાસણી કરવી જોઈએ કે ભાઈ કોઈ ગુનાહિત ભૂતકાળ તો છે નહીં ને, કોઈ FIR થઈ નથી ને, કાં તો કોઈ એવી કાનૂની લડતમાં ફસાયો તો નથી ને. તો એ બાબત પણ એટલી જ મહત્ત્વની હોય છે. હવે જ્યારે કોઈ છોકરો પસંદ આવે અને પસંદ આવ્યા પછી આપણે આ બાબતનું ધ્યાન રાખ્યું, આ બધી બાબતમાંથી પસાર થઈ ગયા, પછી આપણે ખરેખર ખરાઈ કરવાની હોય કે ખરેખર આ છોકરો વિદેશમાં છે, એની સાથે લગ્ન કરી શકાય. તો એના આધારસ્તંભ જે કહી શકાય મહત્ત્વના દસ્તાવેજો, તો એક પહેલું છે કે વિઝા અને પાસપોર્ટ. હવે પાસપોર્ટ એક આપણો રાજકીય દસ્તાવેજ છે. કોઈ પણ દેશમાં જવા માટે આપણે પાસપોર્ટ જરૂરી છે, અને વ્યક્તિનું એક અસ્તિત્વ બતાવે છે. અને વિઝા એટલે આપણે જે દેશમાં જઈ રહ્યા છે એ દેશના પ્રવાસી તરીકે આપણાને ત્યાં ગણતરી કરેલી છે. તો એ વિઝાનો એક સિક્કો લાગેલો હોય છે કે ભાઈ હવે વિઝામાં બી પ્રકાર હોય, જે હમણાં કહ્યું એમ કે તમે ડિપેન્ડન્ટ તરીકે જાઓ છો, જોબ કરવા જાઓ છો, પરમનન્ટ રેસિડન્સવાળા છો, તો એ તમામ બાબત વિઝાના પ્રકારથી ખબર પડે છે. તો એ પણ આપણે ચકાસવું જોઈએ. વોટર અથવા એલિયન રજિસ્ટર્ડ કાર્ડ, તો એ છે કે નહીં, આ એક ત્યાંનો એક દસ્તાવેજ છે. જે દેશમાં એ સ્થાયી થયો હોય તો એનું એક ઓળખપત્ર ટાઈપ કહી શકાય, તો એ છે કે નહીં એ પણ આપણે તપાસવું જોઈએ. સોશિયલ સિક્યુરિટી નંબર, આ ખૂબ જ મહત્ત્વનું છે. કોઈ પણ વ્યક્તિ જો ત્યાં સ્થાયી થયો હોય તો એનો સોશિયલ સિક્યુરિટી નંબર અસ્તિત્વમાં આવેલો હોય તો એ પણ તમે ચકાસી શકો. અગાઉના 3 વર્ષના ટેક્સ રિટર્ન, બેંકના પેપર્સ અને દસ્તાવેજ કે જ્યાં એ રહે છે તો એનો ઘરનો દસ્તાવેજ છે, કોના નામનો છે, એનું બેંક સ્ટેટમેન્ટ શું છે, છેલ્લા 3 વર્ષના બેંક સ્ટેટમેન્ટ, કે જેથી એની આવક શું છે, તમે ત્યાં જાઓ છો તો તમારો નિભાવ એ કરી શકશે, તમારું ભરણ પોષણ કરી શકશે. કારણ કે ત્યાંની આરોગ્ય અને વીમા કવચ એ બહુ મહત્ત્વના છે કે જ્યારે લગ્ન કરીને જઈએ છીએ ત્યારે તમને એક વીમાનું કવચ, એ રક્ષણ તમને પૂરું પાડેલું હોવું જોઈએ. આરોગ્યલક્ષી કવચ પણ પૂરું પાડેલું હોવું જોઈએ, કારણ કે વિદેશમાં મેડિકલ ખર્ચ બહુ ઊંચો આવતો હોય છે, એટલે ત્યાં ખર્ચાળ પદ્ધતિ છે. હવે જ્યારે આપણે વિદેશમાં લગ્ન કરવાના હોય ત્યારે કઈ કઈ કાળજી રાખવાની હોય છે તે બાબત આપણે જોઈએ. હવે ઘણીવાર આપણે લગ્ન ઉતાવળમાં કરી લેતા હોઈએ છીએ, કાં તો સામાજિક ધોરણે ધામધૂમ કરી લઈએ છીએ પણ નોંધણી નથી કરાવતા. ખરેખર સરકારે તો કીધું છે કે લગ્ન થાય કે 6 મહિનાની અંદર નોંધણી ફરજિયાત કરવી જોઈએ. લગ્ન નોંધણી ફરજિયાત શા માટે કરી સરકારે? તો ઘણીવાર એક લગ્ન ચાલુ હોય અને બીજું લગ્ન કોઈ પતિ કે પત્ની કરે તો દ્વિપતિત્વ અથવા દ્વિપત્નીત્વનો ગુનો દાખલ થાય. તો લગ્ન રજીસ્ટર કરેલા હોય તો એ લગ્ન કાયદેસરનું ગણી શકાય. તો લગ્ન નોંધણી એ ખૂબ જ મહત્ત્વની છે કે તમે એ વ્યક્તિના પત્ની છો અથવા તો એ પતિ એ તમારા પત્ની છે, એટલે એ પ્રકારનું એક ઓળખ છે. એક લગ્ન થકી પતિ પત્ની તરીકેના સંબંધો અસ્તિત્વમાં આવેલા છે, એટલે લગ્ન નોંધણી જરૂરી છે. વિઝા મેળવવા કોઈ પણ, હવે ઘણીવાર એમ થાય લગ્ન કરીને જાય અને પછી એમ કે વિઝા માટે કાગળો આવવાના છે, આપણે પેપર વર્ક પૂરું કરવું પડે. આ એક બહુ મોટો ફ્રોડ છે. ઘણીવાર એવી કેટલીક બહેનો છે કે લગ્ન NRI આવીને કરી જાય છે અને વિઝાનું પેપર વર્ક કરીને તને બોલાવીશ અને આજ દિન સુધી
એ દીકરીને બોલાવી નથી, એવા અત્યારે પણ ઘણા કિસ્સા છે. કારણ કે લગ્ન કરીને એક મેરિટલ સ્ટેટસ એને બતાવવાનું હોય છે, એનો તો ફાયદો થઈ ગયો, પણ દીકરીને પેપર વર્ક નથી થયા, આપણે વિઝા નથી મળ્યા, એને કારણે બધું કામ અટકેલું છે. હવે વિઝાનું આવે ત્યારે બે કારણો ઊભા થાય છે, ખરેખર એને લઈ જવી છે કે નથી લઈ જવી. જો નહીં લઈ જવી હોય તો તરત કારણ કાઢશે કે ભાઈ વિઝાનો તો આ 5-7 લાખનો ખર્ચો થશે, તારા પિયર વાળે આપવો પડશે. તો એવી તકરારો પણ અત્યારે ઊભી છે કે વિઝા નથી થઈ શક્યા, અથવા તો કરાવવામાં નથી આવતા ઈરાદાપૂર્વક, કારણ કે એની સાથે લગ્ન જીવન આબાદ નથી કરવું. તો એ પ્રશ્ન એનો ઊભો થાય. એટલે વિઝાની કામગીરી તાત્કાલિક પૂરી કરવી જોઈએ. બીજું કે પતિ પાસે લગ્ન કરવા એનઆરઆઈ જ્યારે આવે ને તો ખૂબ જ ઝડપથી ઉતાવળમાં આવીને કરી લેતા હોય છે, તેની આ વાત છે. તો એની પાસે આ વિઝાની કામગીરી વાર લાગે તો જે કંઈ બી થતું હોય તેની સાથે લગ્નની સાથે એક એફિડેવિટ, એક સોગંદનામું કરાવવું જોઈએ કે ભાઈ મેં આ તારીખે આ વ્યક્તિ સાથે લગ્ન કરી દીધેલા છે અને હવે અમે બંને પતિ પત્ની છીએ. તો એ રીતનું એક સોગંદનામું એની પાસે કરાવી લેવું જોઈએ અને ઓરિજિનલ એ દીકરીએ રાખવું જોઈએ, કારણ કે આ બહુ મહત્વનો દસ્તાવેજ છે. પછી જ્યારે વિદેશમાં કોઈ બી નવા નિવાસ સ્થાને પહોંચતા હોય ત્યારે વાત કરીએ એમ કે આપણે વીમાનું કવચ અને આરોગ્યલક્ષી કવચ ચોક્કસ મેળવી લેવું જોઈએ. ઓચિંતું કોઈ સ્વાસ્થ્યને લગતી બીમારી થાય તો આ વીમાનું કવચ હોય તો આપણે બહુ સરળતાથી તબીબી ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ. એવી જ રીતે આપણે વિદેશમાં લગ્ન થયા બાદ પોતાનું એક બેંક એકાઉન્ટ ખોલાવવું જોઈએ કે જેથી કરીને આપણે પૈસાનો ઉપાડ કરી શકીએ, ખર્ચ કરી શકીએ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી શકીએ. તો એ ખૂબ જ મહત્ત્વનું છે. ઘણીવાર દીકરીઓ પરણીને જાય છે, કોઈ પોતાની પાસે પૈસા નથી હોતા અને જ્યારે કોઈ વસ્તુની ખર્ચ કરવાની આવે કાં તો ઓચિંતું કોઈ તકલીફ થઈ અને ભારત પાછા આવવાનું થાય તો એની પાસે કોઈ પણ પૈસા હોતા નથી. તેવા સંજોગોમાં બહુ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જતા હોય છે. હવે જ્યારે આપણે આ બધું પત્યું પણ આપણે વિદેશમાં લગ્ન કરીને લગ્ન નક્કી થઈ ગયા, આટલી કાળજી લીધી, પણ હવે જ્યારે જવાની વાત આવે છે ત્યાર પછી શું કાળજી રાખવાની કે આપણે વિદેશમાં જઈએ છીએ પણ કયા દેશમાં જઈ રહ્યા છે. ત્યાં આગળ આપણી ભારતીય એલચી કચેરી છે, જે એમ્બેસી કહેવાય છે, ઇન્ડિયન એમ્બેસી. તો એ કચેરીનો સંપર્ક, નજીકનો પોલીસ સ્ટેશન હોય તો એનો નંબર, કોઈ એનજીઓ હોય તો એનો નંબર, કોઈ કાઉન્સેલર્સ હોય તો એનો નંબર આપણે આપણી પોતાની સેફટી માટે રાખવો જોઈએ કે જેથી કરીને આવા બહારના અજાણ્યા દેશમાં આપણા કોઈ મિત્ર કે સગાવાલા નથી પહોંચવાના, જ્યારે આવી સંસ્થા કે પોલીસ આપણે મદદ કરી શકે. હવે વિદેશમાં પણ જ્યારે પરણીને જાય છે ત્યારે ઘણીવાર દીકરી ઘરેલું હિંસાનો ભોગ બનતી હોય છે. એટલે જરૂરી નથી કે આપણે ગયા અને બધું સારું દેખાવાનું છે. ઘણીવાર આજે આપણે વાત કરી કે હવે અન્ય બીજા મેરેજ ત્યાં જયા પછી ખબર પડે છે, અથવા તો ખૂબ જ ત્રાસ શરૂ થઈ જતો હોય છે. ઘરના કામકાજની સાથે મારપીટ, તમાચો મારવો, ઢીક મૂકીનો મારવો, પરાણે નોકરી કરાવવી, નોકરી કરેલા પૈસા લઈ લેવા અને ભરપૂર ખાવાનું નહીં આપવું. આ ઘણી બધી સમસ્યાઓ ત્યાં પણ છે. ઘરેલું હિંસાના કેસો પણ ત્યાં બનતા હોય છે. અને ઘણીવાર ત્યાં આપણા જેવું કાયદા નથી. દરેક દેશોના પોતાના પર્સનલ લો હોય છે, ઇન્ટરનેશનલ કાયદાઓ હોય છે. એટલે ઘણીવાર અહીંયાથી લગ્ન કરીને જાય પતિ પત્ની અને તકરાર કઈ થઈ ત્યાં, તો ઘણીવાર પતિ ત્યાં પરમનન્ટ રેસિડેન્સી હોય ત્યાંની કોર્ટમાં છૂટાછેડા એપ્લાય કરી નાખે. એટલે બિંદાસ થઈ જાય કે મેં તો છૂટાછેડા લઈ લીધા. પણ એ દીકરીએ ધ્યાન રાખવાનું હોય છે કે આપણા લગ્ન ક્યાં થયા છે? ભારતમાં, ઇન્ડિયામાં. તો આપણું લગ્ન જીવન હજુ ચાલુ જ કહેવાય. એવા ઘણા બધા જજમેન્ટો છે કે લગ્ન જ્યાં થયા હોય ત્યાં જ ડિવોર્સ થઈ શકે. એટલે એણે ત્યાં ડિવોર્સ લઈ લીધા હોય તો પણ એનું લગ્ન જીવન ભારતમાં તો ચાલુ જ કહેવાય. એટલે તમે એની પરિણીતા ચાલુ જ કહેવાય. એના ભરણ પોષણના હક, એનો રહેઠાણનો હક, એનો સ્ત્રીધનનો હક, લગ્ન જીવન પુનઃસ્થાપકનો હક, એ તમામ અહીંયા ભારતની કોર્ટમાં અવેલેબલ રહે છે. દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર છે, આપણા ઉત્સવભાઈ કહી ગયા. શિક્ષણનો અધિકાર છે, પ્રવાસનો અધિકાર છે, જીવન જીવવાનો અધિકાર છે. તો એ બધા જે આપણા અધિકારો છે અને વાપસ સ્ત્રીઓને વિશેષ અધિકારો મળેલા છે. એ તો છે જ કે રહેઠાણનો અધિકાર, એને સ્ત્રીધન મેળવવાનો અધિકાર, ભરણ પોષણનો અધિકાર, લગ્ન સુખ વાપરવાનો અધિકાર. તો એ તમામ અધિકારો સ્ત્રીઓને છે જ. મફત કાનૂની સહાય મેળવવાનો પણ અધિકાર છે.
ઘણીવાર બહેનોને એવું થાય કે ભાઈ આપણે કોર્ટ કાયદાના ચુંગાલમાં શું કામ જવાનું, ખર્ચો શું કામ કરવાનો. તો કોર્ટ દ્વારા અને સરકાર દ્વારા પણ એવો કાયદો છે કે બહેનોને વિનામૂલ્યે કાનૂની સહાય મળી શકે છે, તો એનો પણ એ ઉપયોગ કરી શકે છે. આપણે વાત થઈ કે આપણે લગ્ન કર્યા પછી બાળક થાય તો બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી એને રાખવાનો માતાને અધિકાર છે, પણ જરૂરી નથી. બાળક મોટું થાય તો પણ માતાના પ્રેમ લાગણી હૂંફથી એ પોતે રાખી શકે છે, પણ જો પિતાને એનો હક જોતો હોય તો એને અલગથી કેસ કરવો પડે. એટલે આ રીતે સ્ત્રીઓને વિશેષ અધિકારો છે જ. આમ આપણે જોયું કે ખૂબ જ સુંદર આપણે જે એનઆરઆઈ આપણે જોયું કે એનઆરઆઈ બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ એને લગતા કાયદા અને સરકાર દ્વારા જે સગવડો ઉપલબ્ધ કરાઈ છે, તો આની જે તકેદારી રાખવાની છે, જો એ તકેદારીથી આપણે આગળ ચાલીશું તો ચોક્કસ આપણું ભવિષ્ય પણ બચાવી શકીશું, આમને આપણે વધુ સારું આપણું જીવનને પણ નિખારી શકીશું. અહીંયા મને આ સમક્ષ ઉપસ્થિત રહેવાની તક મળી તે બદલ હું સંસ્થાનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ પ્રીતિબેન. ખૂબ જ સરસ મજાની માહિતી આપણને પ્રીતિબેને આપેલી છે. અને લગ્ન પહેલાં, લગ્ન કરતી વખતે અને લગ્ન પછી જો કોઈ વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ થાય તો આપણે શું કરવું, આ તમામ માર્ગદર્શનને આપણે આપણા જીવનમાં ઉતારીશું, આપણે બીજા લોકો સુધી પણ પહોંચાડશું અને અત્રે થોડું ઓપન ફોરમ જેવું પણ આપણે રાખીએ. આપમાંથી કોઈને પ્રીતિબેનને કોઈ સવાલો પૂછવા હોય તો પણ આપણે પૂછી શકે છે. તો પોતાની જગ્યા ઉપર હાથ ઊંચો કરશો અને પ્રીતિબેન જવાબ આપશે. અંદરો અંદર વાતો કરવાની વાત નથી, પ્રીતિબેન સાથે વાતો કરવાની વાત છે. એટલે અંદરો અંદર સવાલ આપણે ઘરે જઈને પણ પૂછી શકશું. જ્યાં સુધી તમે વિચારો ત્યાં સુધી આપણી વચ્ચે એક સમાજના એક બીજા શ્રેષ્ઠી પણ ઉપસ્થિત છે. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા, જે ખૂબ જ ઉમદા કામગીરી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં કરી રહ્યા છે, જેમાં એમની મુખ્ય પ્રવૃત્તિઓ દીકરીઓના લગ્નની જ છે. તો આપણે એમની પણ આ પ્રસંગે નોંધ લઈએ છીએ અને કાર્યક્રમને આગળ વધારીએ. ઘનશ્યામભાઈને જરા તાલીઓથી આપણે વધાવીએ. કોઈના પ્રશ્નો ન હોય તો કાર્યક્રમને આગળ વધારતા હું એનઆરજી સેન્ટરના એનઆરજી કમિટીના ચેરમેન શ્રી કલ્પેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ કે વોટ ઓફ થેન્ક્સ. અને પ્રીતિબેન પાસે એક સરસ મજાની શોર્ટ ફિલ્મ છે, કદાચ એ પણ તમને વધારે પ્રેરણા આપી શકશે. તો કાર્યક્રમને પૂરો કરતા પહેલાં એક નાનકડી શોર્ટ ફિલ્મ આપણે જોઈએ. એક 2 શોર્ટ ફિલ્મ બનાવી છે. એક છે ફ્રી લીગલ એડ, કે મફત કાનૂની સહાય કોને મળી શકે, એની એક શોર્ટ ફિલ્મ છે. અને આ ફિલ્મ બનાવવા પાછળનો મારો ઉદ્દેશ એટલો જ હતો કે લોકોને વિનામૂલ્યે કાનૂની સહાય મળી શકે, ખર્ચ એ લોકોને નહીં વેઠવો પડે. પણ આ ફિલ્મ બનાવ્યા પછી હું વકીલ મંડળમાંથી મને સસ્પેન્ડ કરવામાં આવી 6 વર્ષ માટે, કારણ કે મેં આ ફિલ્મ બનાવી. હવે આ ફિલ્મ બનાવી એનો પ્રયોજન માત્ર એટલો હતો કે લોકોને વિનામૂલ્યે ન્યાય મળે. પણ ઘણા લોકોને એવું હતું કે આ ફિલ્મથી મારી બહુ જાહેરાત થઈ ગઈ છે, અથવા તો મેં વકીલોના પેટ પર લાત મારી છે, એવું ઘણા બધાના વિચારો, અને મને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી. પણ તે છતાં જ મેં મારું કામ સતત ચાલુ જ રાખ્યું છે. 6 વર્ષ સસ્પેન્શન બાદ હું ફરી પાછી વકીલ મંડળમાં આવી ગઈ છું અને મારું કામ આ વિનામૂલ્યવાળું ચાલુ જ છે. અને બીજી ફિલ્મ છે તે સિનિયર સિટીઝન એક્ટ ઉપર છે. એ ખૂબ જ સિનિયર સિટીઝનના કાયદાઓ કયા કયા છે તો એને લગતી આ ફિલ્મ છે, કારણ કે વિદેશમાં સિનિયર સિટીઝનોની હાલત ખૂબ જ કફોડી થઈ જાય છે. તો એના ઉપર એક આખી સ્ટોરી છે. થેન્ક યુ. થેન્ક યુ.
ઘણીવાર વ્યક્તિ ન્યાય જંગતો હોય છે અને તેમાં પણ ખાસ કરીને સમાજના નિસહાય, નિર્બળ, ગરીબ વર્ગ અને નીચલા વર્ગના લોકો કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે લડાઈ ઝઘડામાં કે અન્ય કોઈ પણ કારણોસર અદાલતની કાર્યવાહીનો એક ભાગ બની જતા હોય છે અને તેઓ ધનના અભાવે ન્યાયથી વંચિત રહી જાય છે અને તે સમયે કાયદો તેમને કાનૂની સહાય પૂરી પાડે છે અને જે બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવે છે. યાદ રહે, કાયદાની અજ્ઞાનતા એ બચાવ નથી, એવો કાયદાનો સિદ્ધાંત છે. નિઃશુલ્ક કાનૂની સેવા કોને મળી શકે તે જાણીએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, બાળકો, માનસિક રીતે અસ્વસ્થ અને અસમર્થ વ્યક્તિઓ, કુદરતી આપત્તિના ભોગ બનેલા વ્યક્તિઓ, મજૂર વર્ગ, જેલના કેદીઓ, એવી વ્યક્તિ કે જેની વાર્ષિક આવક 1 લાખથી વધારે ના હોય. જોજો, આ કાનૂની નિઃશુલ્ક સેવાનો લાભ લેવાનો આપ ચૂકશો નહીં. સંપર્ક માટે દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાલય ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ઉપલબ્ધ છે તેમજ તાલુકા કક્ષાએ તાલુકા સેવા સમિતિ ઉપલબ્ધ છે. સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી આપની સેવામાં એડવોકેટ કૃતિ જોશીના. જય હિન્દ. હું જાઉં છું, મને ઓફિસ માટે લેટ થાય છે. બેટા, મારી વાત સાંભળી. અમારી પાસે જમવાના પણ પૈસા નથી અને તારી મમ્મીના દવાના પણ પૈસા નથી. આ ઉંમરે અમે કઈ કામ કરી શકીએ એવી સ્થિતિ પણ નથી. તું અમને થોડી ઘણી મદદ કરીશ બેટા? જો પપ્પા, મારી નોકરી હમણાં જ લાગી છે, નવી નોકરી છે, ઓછો પગાર છે. હું મારું ઘર કઈ રીતે ચલાવું છું એ મારું મન જાણે છે. મારા છોકરાની ફી ભરવાના પણ પૈસા નથી. પ્લીઝ તમે તમારું મેનેજ જાતે કરી લો. જલ્દી સર, જાઉં છું. તું ચિંતા ના કર. નિખિલ છે ને આપણો છોકરો, એ જરૂર આપણને મદદ કરશે. એ જરૂર મદદ કરશે. નિખિલ બેટા, મારી એક વાત સાંભળી. અમારી પાસે જમવાના પણ પૈસા નથી ને તારી મમ્મીના દવાના પણ પૈસા નથી. આ ઉંમરે અમે કઈ કામ પણ કરી શકીએ એવું નથી. તું અમને કઈ મદદ કરીશ બેટા? શું મારજી છે આ સવારમાં? તમને તો ખબર જ છે કે ગ્રેજ્યુએટ થયા પછી પણ મારે નોકરી નથી અને તમે જરા સમજાવો ને પીવાની અમને. પપ્પા, મારી પાસે શોપિંગ ને પણ પૈસા નથી. તમે ખાવા પીવાની વાત કરો છો. કમ ઓન. દીકરા સુધાર, મને હવે ફક્ત તારી જ આશા છે. લુક પપ્પા, હવે હું તમારા બધાથી ત્રાસી ગયો છું. હું મારા કરિયર પર ફોકસ કરું કે તમારા બધા પર ફોકસ કરું? સી પપ્પા, મારા યુએસએ ના વિઝા આવી ગયા છે. હું મારા થોડા દિવસમાં જતો રહેવા. તો પ્લીઝ તમે તમારા પ્રોબ્લેમ જાતે સોલ્વ કરો. આ તું શું બોલે છે? બાય. આવો આવો, બેસો. અમારા 3 પુત્ર હોવા છતાં અમે નોંધારા થઈ ગયા છીએ. મારી બચ્ચીના દવાના પૈસા પણ આપતા નથી, અમને જમવાનું પણ નથી આપતા. આ ઉંમરે તો અમારાથી હવે કામ પણ નથી થતું. હું આપની પાસે ખુવાજા લઈને આવ્યો છું. અમને ન્યાય અપાવો, ન્યાય અપાવો. હેલો, હા, પેલી સિનિયર સિટીઝન વાળા કાકાની જે પેલી અરજી તૈયાર કરવી છે, હા, એ મોકલો. જો વડીલ, આ તમારી અરજી તૈયાર થઈ ગઈ છે અને હવે તમારે કોઈ વકીલ કે પોલીસની સહાયની જરૂર નથી.
આ અરજી લઈને તમારે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કચેરીએ જઈને રિસ્યુ કરાવી દેવાનું છે અને ત્યાંથી તમને અચૂક ન્યાય મળશે અને એ પણ વિનામૂલ્યે. મેડમ, મારે કઈ ફીસ? ના, આ તો નિઃશુલ્ક કાનૂની સેવા છે. સિનિયર સિટીઝન મેન્ટેનન્સ અને વેલફેર એક્ટ 2007 મુજબ જિગ્નેશ પ્રફુલ્લકુમાર જોશીના સુપુત્રોને આદેશ કરવામાં આવે છે કે તેમના માતા પિતાને ભરણ પોષણ પેટે માસિક ₹4,500 ચૂકવવા પડશે અને તેમની પુત્ર તરીકેની તમામ જિમ્મેદારી નિભાવવી પડશે. માતા પિતાની ભાવના દુખાવવી કે તેમની જિમ્મેદારી ના નિભાવવી એ કાયદાકીય અને માનવતાની દ્રષ્ટિએ વિરુદ્ધ છે, જેથી કાયદાકીય ગુનો બને છે. આથી આ આજ્ઞાનું પાલન ન કરતા યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે. જોયું મિત્રો, જે મા બાપ ભણાવી ગણાવીને પોતાના બાળકોને મોટા કરે છે એ જ બાળકો વખત આવીએ માતા પિતાને રઝળતા મૂકી દે છે અને વૃદ્ધાશ્રમમાં મોકલતા ખચકાતા પણ નથી. એવા ગેર જિમ્મેદાર બાળકો વિરુદ્ધ મા બાપ કાયદાની લડત લડીને પોતાના હકો મેળવી શકે છે. વર્ષ 2007માં સરકારે વૃદ્ધ માતા પિતા અને વડીલો માટે ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ ઘડ્યું છે. તો ચલો જાણીએ આ અધિનિયમ હેઠળ કોણ, ક્યારે, કઈ પરિસ્થિતિમાં અને ક્યાંથી ન્યાય મેળવી શકે છે, ક્યારે મેળવી શકે છે. જે મા બાપ પોતાની મિલકતમાંથી પોતાનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ ના હોય ત્યારે તેવા સંજોગોમાં એ માતા પિતા એ બાળકો વિરુદ્ધ ભરણ પોષણ મેળવી શકે છે. ભરણ પોષણમાં શું મેળવી શકાય છે? ખાદ્ય સામગ્રી, કપડા લતા, રહેઠાણની જોગવાઈ અને તબીબી સારવાર અને સહાય. માતા પિતા કોની સામે ભરણ પોષણની માંગણી કરી શકે? પુખ્ત ઉંમરના બાળકો કે વારસાઈ મિલકત મેળવનાર કુટુંબીજનો વિરુદ્ધ ભરણ પોષણની માંગણી કરી શકે છે. ભરણ પોષણ ક્યાંથી મેળવી શકાય? દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટશ્રી સમક્ષ અરજી રજૂ કરી શકાય. આપની સેવામાં એડવોકેટ પ્રીતિ જોશી. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. હું કલ્પેશભાઈને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરી અને આભાર વિધિ વ્યક્ત કરે. કલ્પેશભાઈ લાઠિયા. અહીં આપણા આમંત્રણને માન આપીને સ્પેશિયલી ગાંધીનગરથી ઉપસ્થિત NGRFના મામલતદાર શ્રી ઉત્સવભાઈ ભટ્ટ સાહેબ, આજના સ્પીકર સુપ્રીમ કોર્ટના એડવોકેટ શ્રી પ્રીતિબેન જોશી, જેમણે ઉદાહરણ સહિત આપણને જાણકારી આપી કે NRI મેરેજ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. આ સિવાય SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી રમેશભાઈ વઘાસિયા, ટ્રેઝરર શ્રી પરેશભાઈ, ગ્રુપ ચેરમેન શ્રી કમલેશભાઈ, શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાના સેક્રેટરી શ્રી હેમંતભાઈ ટોપીવાલા, ગાંધીનગરથી પધારેલા ચિંતનભાઈ પ્રજાપતિ, પ્રિન્સિપલ સાહેબ, ટ્રસ્ટનો સ્ટાફ તેમજ ઓફિસ બેરર્સ, સ્ટુડન્ટ્સ અને ચેમ્બરના સ્ટાફનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેઓએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. આભાર. અગત્યની સૂચના, હળવો નાસ્તો રાખેલો છે એટલે દરેકને વિનંતી કે નાસ્તો કરીને જ આપણે જઈશું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર SGCCIની NRG કમિટીના વાઇસ ચેરમેન શ્રી નિલેશભાઈ ગજેરાનો આ તકે હું આભાર માનું છું. ખૂબ ખૂબ તાળીઓથી વધાવશો. આખા કાર્યક્રમમાં સૌથી વધારે તાળીઓ નાસ્તા માટે પડેલી છે. તો નાસ્તો કેન્ટીનમાં છે, મોજથી માણજો અને આજનો આ મેસેજ મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને લોકોની જિંદગીમાં કંઈ સારું કામ થાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.